A very good morning, students. Now, the another session of auditing. In the last session, we have discussed the difference between accountancy and auditing and the advantages of auditing. Now, in today's session, we are going to deal with the limitations of auditing. As far as your examination is concerned, as far as your main university examination is concerned, this point is really very important, that is advantages and limitations of auditing. Now, one by one we are going to discuss the limitations of it. The first one, that is not useful for small business units. Auditing is not useful for the small business unit as the numbers of transactions are very less, and with the help of your accountant or with the help of your internal staff, we are able to have the verification and valuations of our books of accounts. As the numbers of transactions are less, that can be easily verified or have a cross examinations of it with the help of your internal staff. So, as far as the small business is concerned, or as far as that business in which the numbers of transactions are less, the purpose of auditing will not fulfill. The second one, lack of assurance of completely correct accounts. Okay, બેઝિકલી ઓડિટિંગ સ્ટાર્ટ થાય છે કે જ્યાં અકાઉન્ટન્સી કમ્પ્લીટ થાય છે. જ્યારે બુક્સ ઓફ અકાઉન્ટ્સ 100% કમ્પ્લીટ હશે ત્યારે તમે એ કમ્પ્લીટેડ બુક્સ ઓફ અકાઉન્ટ્સનું ઓડિટિંગ તમે કરી શકો છો. બટ as far as the human nature is concerned, as far as the nature of business is concerned, plus the numbers of transactions are concerned, it is very much possible that the books of accounts may be incompleted. So, each and every time we are not able to have a completed books of accounts, and if the books of accounts are not completed, then the work of auditing will not start. So, many a time it is possible that the books of accounts are highly incompleted and the auditor is not able to perform his work of audit. Third one, possibilities of errors and frauds. મેક્સિમમ જ્યારે બુક્સ ઓફ અકાઉન્ટ્સ કેરી કરે છે અકાઉન્ટન્ટ ત્યારે એરર્સના ચાન્સીસ વધી જાય છે. એરર્સ અને ફ્રોડ્સ એના ચાન્સીસ વધી જાય છે. ઘણી બધી વખત એવું પણ થાય છે કે ઓડિટર જ્યારે પણ બુક્સ ઓફ અકાઉન્ટ્સને ચેક કરે છે, એનું વેરિફિકેશન કરે છે, ત્યારે એના ધ્યાનમાં આ એરર્સ અને ફ્રોડ્સ આવતા પણ નથી. તો જે પર્પઝ છે ઓડિટિંગનો એ અહીંયા સોલ્વ થશે નહીં. ઓડિટિંગનો પર્પઝ એ જ છે કે બુક્સ ઓફ અકાઉન્ટ્સ જે આપણને પિક્ચર રિપ્રેઝન્ટ કરે છે, દેટ પિક્ચર મસ્ટ બી ટ્રુ ઇન ધ નેચર. બટ મેની અ ટાઈમ્સ ઇઝ પોસિબલ કે લોટ્સ ઓફ ટ્રાન્ઝેક્શન્સમાં જો કોઈ બિઝનેસ ડીલ કરતું હોય, એટલે ઓર્ગેનાઇઝેશનના જેટલા પણ બુક્સ ઓફ અકાઉન્ટ્સ છે એમાં નંબર્સ ઓફ ટ્રાન્ઝેક્શન્સ હોય, તો ઓડિટર માટે એ પોસિબલ જ નથી કે ઈચ એન્ડ એવરી ટ્રાન્ઝેક્શન્સનું નીટીગ્રીટી એનાલિસિસ કરે. એટલે જ્યારે થરલી એનાલિસિસ નથી થતું એ ટાઈમમાં એરર્સ અને ફ્રોડ્સના ચાન્સીસ મેક્સિમાઇઝ થઈ જાય છે. ફોર્થ વન, ઓલ ઇન્ફોર્મેશન એન્ડ એક્સપ્લેનેશન નોટ રિસીવ્ડ. ઘણી બધી વખત બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં એની એન્ટ્રી આપણને શો કરતી હોય, બટ એમના વાઉચર્સ મિસિંગ હોય છે. એ વાઉચર્સ પ્રોપર મેનરમાં આપણે કેરી નથી કરતા, દેટ ઇઝ ઓર્ગેનાઇઝેશન. તો ઓડિટર જ્યારે ક્રોસ વેરિફિકેશન માટે બુક્સ ઓફ અકાઉન્ટ્સ અને વાઉચરની જ્યારે બંનેની ડિમાન્ડ કરે છે, ત્યારે એની પાસે એક જ વસ્તુ મળે છે, દેટ ઇઝ ઓનલી બુક્સ ઓફ અકાઉન્ટ્સ. તો વેરિફિકેશન માટે એની પાસે વાઉચર્સ અવેલેબલ હોતા નથી.
અથવા ઘણી બધી વખત અમુક અસેટ્સ હોય છે કે જેની વેલ્યુએશન ઓર્ગેનાઇઝેશન ચેન્જ કરે છે, તો એ ચેન્જડ વેલ્યુએશનમાં હી ડઝ નોટ હેવ અ પ્રોપર આન્સર ઓર હી is not able to get a satisfactory answer from the organization. સો ઇન્ફોર્મેશન એન્ડ એક્સપ્લેનેશન જો પ્રોપર મેનરમાં રિસીવ નથી થતી તો ઓડિટર પોતે કન્ફ્યુઝ થશે કે જે રેકોર્ડેડ ડેટા છે વેધર ઇટ ઇઝ કરેક્ટ ઓર નોટ. એટલે બેઝિકલી જે ઓડિટિંગનો પર્પઝ છે કે જે બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં તમે એન્ટર કરો છો એ એન્ટ્રીનું પ્રૂફ ઓર્ગેનાઇઝેશને કેરી કરવું પડે, પણ મેક્સિમમ સિચ્યુએશનમાં ઓર્ગેનાઇઝેશન એના પ્રૂફ કેરી નથી કરતું, અને જો પ્રૂફ એની પાસે ન હોય તો સેટિસ્ફેક્ટરી ઇન્ફોર્મેશન ઓર એક્સપ્લેનેશનની રિક્વાયરમેન્ટ છે કે ઓડિટરને પ્રોવાઈડ કરે. બટ જો ઇન્ફોર્મેશન અને એક્સપ્લેનેશન પણ સેટિસ્ફેક્ટરી નથી હોતી તો ડેફિનેટલી ઓડિટરનો જે પર્પઝ છે ઓડિટિંગનો એ સોર્ટ આઉટ થશે નહીં. ફિફ્થ વન, ડિપેન્ડ્સ ઓન એક્સપર્ટ્સ ઓપિનિયન. મેની અ ટાઈમ્સ ઇટ પોસિબલ કે જ્યારે અસેટ્સનું વેલ્યુએશન થાય છે, હવે ઓડિટર પોતે પોતાના ઓફિસમાં વર્ક કરતા હોય અને જ્યારે મશીનરીઝનું ઓર કોઈ પણ ફિક્સ્ડ અસેટ્સનું જ્યારે વેલ્યુએશન થાય છે ત્યારે ઓડિટરને આઈડિયા નથી હોતો કે કયા ગ્રાઉન્ડ ઉપર જે પ્રાઇઝીસ છે એને હાઈ કર્યા છે કે પ્રાઇઝીસ લો થાય છે, ત્યારે ઓડિટરે પોતાએ પણ બીજા એક્સપર્ટ ઉપર ડિપેન્ડ રહેવું પડે છે. સપોઝ આપણી કોઈ લેન્ડ હોય, નોઈડામાં આપણે લેન્ડ પરચેસ કરેલી છે આપણા ઓર્ગેનાઇઝેશને, અને એ લેન્ડ અત્યારે 8 કરોડની વર્થની છે. હવે ચાન્સીસ છે કે અત્યારની જે સિચ્યુએશન છે તો એના પ્રાઇઝીસ ડાઉન થાય, તો એનું એનાલિસિસ ઓર્ગેનાઇઝેશન પોતે કરે છે, પોતાની રીતે કરે છે, બટ ઓડિટરને રિયલ પિક્ચરની ખબર નથી હોતી કે ખરેખર જે આપણી લેન્ડ નોઈડામાં છે અને અત્યારે જે પ્રમાણે સિચ્યુએશન છે, માર્કેટ અત્યારે ડાઉન છે, ઇકોનોમી અત્યારે નેગેટિવ છે, તો ખરેખર એ 8 કરોડના 4 કરોડ થયા છે કે નથી થયા એની માટે અગેન ઓડિટરે કોઈ બીજા એક્સપર્ટ ઉપર ડિપેન્ડ રહેવું પડશે, અને એ એક્સપર્ટને એને પોતે હાયર કરવા પડશે અને પર્સનલી બધી લેન્ડનું વેલ્યુએશન કરવું પડશે, અને આફ્ટર દેટ એ પછી જે ફિક્સ અસેટ્સ છે એનું પ્રોપર મેનરમાં વેલ્યુએશન કરી શકશે. ધ સિક્સ્થ વન, પોસ્ટમોર્ટમ એક્ઝામિનેશન્સ ઓફ ફિગર્સ. ફિગર્સ ઓલરેડી તમારા બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં શો કરેલા જ છે. અહીંયા આપણે એનું પોસ્ટમોર્ટમ કરવાનું છે દેટ વેધર દેટ ફિગર્સ આર કરેક્ટ ઓર ઇનકરેક્ટ. એટલે જે પણ તમે એરિથમેટિક મિસ્ટેક છે, જે તમે ઇન્ટરેસ્ટ રેટ ચાર્જ કરો છો એ ઇન્ટરેસ્ટ રેટ પ્રોપર મેનરમાં તમે કેલ્ક્યુલેટ કરેલું છે, ડેપ્રિસિએશનમાં તમે સ્ટ્રેટ લાઇન મેથડ કે WAP મેથડ યુઝ કરેલું છે, તો એ મેથડ પ્રોપર મેનરમાં કેલ્ક્યુલેટેડ છે કે નહીં એ બધું એનાલિસિસ ઓડિટિંગમાં થશે. એટલે અગેન અહીંયા ઓડિટિંગનું વર્ક એટલું બધું એન્હાન્સ થઈ જશે, એટલું બધું વાઇડ થઈ જશે, કારણ કે જે ફિગર્સ છે, ફિગર્સ ઓલરેડી આપણી પાસે છે, બટ એ ફિગર્સ કરેક્ટ છે કે નહીં એ ચેક કરવા માટે આપણે બીજું બધું એનાલિસિસ મેક્સિમમ કરવું પડશે. The next one, that is auditor's prejudice. અહીંયા ઓડિટરની પોતાની પર્સનલ મેન્ટાલિટી પણ અહીંયા શો કરે છે. ઓડિટરનો નેચર છે એ એના ઓડિટના વર્કમાં રિફ્લેક્ટ કરે છે. સપોઝ ઓડિટરનો નેચર બહુ જ રિજિડ છે, એ કોઈની વાતમાં બહુ તરત વિશ્વાસ નથી કરતા, ગમે તેટલા પ્રૂફ હોય, ગમે તેટલું એક્સપ્લેનેશન હોય, પણ જો બેક ઓફ ધ માઇન્ડ એને ઓડિટરને એવું ક્લિક થાય છે કે ના, ઓર્ગેનાઇઝેશન માલ પ્રેક્ટિસીસ કરે છે, ઓર્ગેનાઇઝેશનમાં બધું સ્મૂથલી વર્ક નથી થતું, તો ડેફિનેટલી એ પોતાના ઓડિટ વર્કમાં રિફ્લેક્ટ કરશે. કારણ કે ઓડિટિંગનું જે ટાસ્ક થાય છે દેટ ઇઝ
પરફોર્મ બાય ધ હ્યુમન બિંગ. એ આપણે મશીન થ્રુ પરફોર્મ નથી કરવાનું, કમ્પ્યુટર્સ થ્રુ પરફોર્મ નથી કરવાનું. ઘણી બધી વખત એવું થાય છે કે ઘણા બધા લોકો જ્યારે ટેકનોલોજીમાં બહુ જ ઇન્વોલ્વ હોય તો એ લોકો જ્યારે હ્યુમન સાથે ડીલ કરે છે ત્યારે એ લોકો હ્યુમન બિંગને પણ એક ટેકનોલોજી સાથે કમ્પેર કરે છે, કમ્પ્યુટર સાથે કમ્પેર કરે છે કે જો કમ્પ્યુટરને આપણે કમાન્ડ આપીએ ને એ બધું વર્ક પરફોર્મ કરતું હોય તો હ્યુમન બિંગ શું કામ નથી પરફોર્મ કરતા. બટ તમે માણસ સાથે કામ કરો છો, તમે કોઈ મશીન સાથે કામ નથી કરતા. તો અહીંયા પણ ઓડિટરનો જે પર્પસ છે, એની જે મેન્ટાલિટી છે એ મેન્ટાલિટી કોઈ હ્યુમનને રિફ્લેક્ટ કરે છે. એટલે પોતાનો જે નેચર છે એના બેઝિસ ઉપર એ ઓડિટ વર્ક કેરી કરશે. જો એનું નેચર સ્ટ્રેટ ફોરવર્ડ હશે, ક્લિયર કટ હશે પોતાના થોટ પ્રોસેસમાં, તો ઓડિટિંગની ટાસ્કમાં કોઈ જ જાતનું વેરિએશન નહીં આવે, કોઈ જ જાતનું કન્ફ્યુઝન નહીં આવે. બટ પર્સનલી પોતાનો નેચર થોડોક રિજિડ હશે તો ડેફિનેટલી ઓડિટ વર્ક પ્રોપર મેનરમાં પરફોર્મ થશે નહીં. 8th one, that is influence of managerial personnel. ઘણી બધી વખત ઓડિટનું ટાસ્ક જ્યારે થતું હોય ત્યારે તમારી ઓર્ગેનાઇઝેશનના મેનેજમેન્ટના જે ટોપ મોસ્ટ પોઝિશનના જે એમ્પ્લોઈઝ છે એ લોકો ઓડિટરને ઇન્ફ્લુઅન્સ કરે છે, દેટ ઇઝ ટુ ગીવ ધ પોઝિટિવ ઓડિટ રિપોર્ટ. એટલે થ્રુ આઉટ ધ વર્ક ઓર જ્યારે ઓડિટિંગનું વર્ક ચાલુ હશે, ઓનગોઈંગ હશે, ત્યારે પણ આ એમ્પ્લોઈઝ છે, તમારા મેનેજમેન્ટની ટીમ છે, એ સતત ઓડિટરને એડવાઇસ આપે છે, ઓડિટરને ઇન્સ્ટ્રક્શન આપે છે, દેટ ઇઝ યુ આર સપોઝ ટુ પ્રિપેર અ પોઝિટિવ ઓર ક્લીન ઓડિટ રિપોર્ટ. બેઝિકલી ઇટ ઇઝ નોટ લાઇક દેટ. તમે જ્યારે કોઈ પણ ઓડિટ ટાસ્ક કરો છો, ઓડિટર પોતાની રીતે જ્યારે વેરિફિકેશન અને વેલ્યુએશન કરે છે ત્યારે કોઈ પણ જાતનું કોઈ પણ પર્સનનું ઇન્ટરફિયરન્સ અલાઉડ નથી. બિકોઝ જો ઇન્ટરફિયરન્સ આવશે તો જે એકચ્યુઅલ પિક્ચર છે, ઓર્ગેનાઇઝેશનનું એકચ્યુઅલ પિક્ચર છે, એ શેર હોલ્ડરને ખબર પડશે નહીં. અને શેર હોલ્ડરને જ્યારે ઓર્ગેનાઇઝેશનના એકચ્યુઅલ પિક્ચરની ખબર નહીં પડે ત્યારે ડેફિનેટલી એ લોકો ઓર્ગેનાઇઝેશનમાં ટ્રસ્ટ બિલ્ડઅપ કરી શકશે નહીં. પણ મેની અ ટાઈમ્સ થાય જ છે કે જ્યારે ઓર્ગેનાઇઝેશનને પોતાને ખબર જ છે કે આપણે કોઈ પણ જાતનું ફ્રોડ કરેલું છે ઇન્કમ ઓર એક્સપેન્ડિચર્સ કે અસેટ્સના પરચેઝમાં, એટલે એ ઓડિટરને ઇન્ફ્લુઅન્સ કરશે કે યુ આર સપોઝ ટુ ગીવ અ પોઝિટિવ રિપોર્ટ. તમારે આ ફ્રોડ છે તમારા ઓડિટ રિપોર્ટમાં રિવીલ કરવાનો નથી. બેઝિકલી એ થવું જોઈએ નહીં. The 9th one, that is disturbance in regular work. કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં જ્યારે ઓડિટિંગનું વર્ક ઓનગોઈંગ હશે, જનરલી માર્ચના સ્ટાર્ટિંગ ઓર માર્ચ એન્ડની વચ્ચે ઓડિટિંગનું વર્ક પરફોર્મ કરવામાં આવે છે બિફોર ધ ફિનાન્શિયલ યર એન્ડ્સ. એટ દેટ ટાઈમ ઓડિટર તમારી ઓર્ગેનાઇઝેશનને વિઝિટ લે છે, તમારા બધા બુક્સ ઓફ અકાઉન્ટ્સની ડિમાન્ડ કરશે. એટલે તમારા રેગ્યુલર જે વર્ક હશે એ ડિસ્ટર્બ થશે અને તમારા જે ઓફિસ સ્ટાફ હશે એ ઓડિટિંગમાં જેટલા પણ બુક્સ રિક્વાયર્ડ હશે એ પ્રેઝન્ટ કરવામાં જ પોતાનો ટાઈમને સ્પેન્ડ કરશે. ઘણી બધી વખત એવું થાય છે કે ઓડિટર ઇન્સિસ્ટ કરે છે કે જે પર્સને બુક્સ ઓફ અકાઉન્ટ્સ પ્રિપેર કરેલા છે એ પર્સન મને 100% અટેન્ડન્સ આપે. એટલે મારે કોઈ પણ જાતનું કન્ફ્યુઝન હોય, કોઈ પણ જાતની એડિશનલ ઇન્ફોર્મેશન મારે કેરી કરવી હોય તો ડેફિનેટલી હું એની પાસેથી કલેક્ટ કરી લઉં. એટલે જો ઓફિસ સ્ટાફ ઓડિટિંગના વર્કમાં ઇન્વોલ્વ હશે તો એ તમારું જે 3 to 4 ડેઝનું ઓડિટિંગ તમારે ચાલશે ઓર્ગેનાઇઝેશનમાં, તો એટલા દિવસમાં તમારું રૂટીન ટાસ્ક તમે પરફોર્મ કરી શકશો નહીં. એટલે જ્યારે પણ ઓડિટિંગ કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં થાય છે એટ ધેટ ટાઈમ રૂટીન વર્ક ડેફિનેટલી ડિસ્ટર્બ થાય છે. સ્મોલ ઓર્ગેનાઇઝેશન હશે તો કોઈ પ્રોબ્લેમ ક્રિએટ નહીં થાય, પણ જો ઓર્ગેનાઇઝેશન લાર્જ સ્કેલનો છે, ઓર્ગેનાઇઝેશન હ્યુજ છે, તો ડેફિનેટલી 2 to 3 ડેઝનું જો વર્ક ડિસ્ટર્બ થાય તો એ લોકો પ્રોપર મેનરમાં એને કમ્પન્સેટ કરી શકતા નથી. એન્ડ લાસ્ટ limitation, that is expensive.
ડેફિનેટલી ઓડિટિંગ ઇઝ વેરી એક્સપેન્સિવ, કારણ કે ઓડિટર જ્યારે પોતાનો એક્સપર્ટ ઓપિનિયન આપે છે, ઓડિટર જ્યારે તમારા બુક્સ ઓફ અકાઉન્ટ્સને ફરીથી વેરીફાઈડ કરશે, એનું અસેટ્સનું લાયબિલિટીનું પ્રોપર મેનરમાં પોતાની રીતે વેલ્યુએશન કરશે, બુક્સ ઓફ અકાઉન્ટ્સને કમ્પેર કરશે, એના બેઝિસ ઉપર એ ઓડિટ રિપોર્ટ પબ્લિશ કરશે, તો એના બદલામાં ઓડિટર વિલ ચાર્જ ધ હેવી ફી. ઓડિટર્સની ફી જે હશે એ બહુ જ હાઈ અમાઉન્ટની હોય છે. જનરલી 5 to 6 lakhsથી તો ઓડિટરની નોમિનલ ફીસ ચાલુ થતી હોય છે. જેવી રીતે ઓર્ગેનાઇઝેશનની કેપેસિટી. એટલે અહીંયા એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જો તમારું ઇન્ટરનલ કંટ્રોલ પરફેક્ટ હશે, તમારા એમ્પ્લોઈઝનો મોરાલ હાઈ હશે, તમારા બધા એમ્પ્લોઈઝ એથિકલ હશે, તો ડેફિનેટલી ઓર્ગેનાઇઝેશનમાં ફ્રોડ અને એરરના ચાન્સીસ મિનિમાઇઝ થઈ જશે. અને ફ્રોડ અને એરર જો મિનિમમ હશે તો ઓર્ગેનાઇઝેશનનું જે ફિનાન્શિયલ પિક્ચર વિલ બી ક્લિયર. અને જ્યારે ફિનાન્શિયલ પિક્ચર ક્લિયર થશે ત્યારે ડેફિનેટલી ફર્ધર એક્ઝામિનેશનની કોઈ રિક્વાયરમેન્ટ થશે નહીં, એટલે ઓડિટિંગની કોઈ રિક્વાયરમેન્ટ થશે નહીં. પણ આ સ્મોલ સ્કેલ ઓર્ગેનાઇઝેશનમાં પોસિબલ છે કે જ્યારે તમે તમારા બુક્સ ઓફ અકાઉન્ટ્સને તમારી રીતે પ્રિપેર કરો છો, તમે જેને 2 times વેરીફાઈ કરો છો ઓર ફર્ધર ક્રોસ વેરિફિકેશન કરાવો છો, કારણ કે નંબર્સ ઓફ ટ્રાન્ઝેક્શન્સ આર વેરી લેસ, એટલે એમાં 2 to 3 times વેરિફિકેશન પોસિબલ છે. પણ સપોઝ તમે વિચાર કરો L&T છે અથવા મારુતિ સુઝુકી છે, એ ટાઈપની ઓર્ગેનાઇઝેશનના ડેઇલીના થાઉઝન્ડ્સ ઓફ ટ્રાન્ઝેક્શન્સ હોય છે. તો જ્યારે થાઉઝન્ડ્સ ઓફ ટ્રાન્ઝેક્શન્સમાં ઓર્ગેનાઇઝેશન ડીલ કરે છે, એટ ધેટ ટાઈમ દેટ ઇઝ નોટ પોસિબલ કે ઓર્ગેનાઇઝેશન પોતે જ ઈચ એન્ડ એવરી ટ્રાન્ઝેક્શન્સને વેરીફાઈ કરે. ત્યારે કમ્પલસરી એ લોકોએ ઓડિટરને અપોઇન્ટ કરવા પડે અને ઓડિટર્સને એ લોકોએ હેન્ડસમ ફી પણ પે કરવી પડે. સો ઓડિટિંગ ઇઝ નોટ યુઝફુલ ફોર ધ સ્મોલ બિઝનેસ. જે આપણું ફર્સ્ટ લિમિટેશન છે, એમાં એ લિમિટેશન્સમાં આપણે એવી રીતે એક્સપ્લેન કરવાનું છે બિકોઝ ધ નંબર્સ ઓફ ટ્રાન્ઝેક્શન્સ આર વેરી લેસ. અને એક્સપેન્સિવમાં આપણે એવી રીતે એક્સપ્લેન કરશું કે કમ્પલસરી હ્યુજ ઓર્ગેનાઇઝેશન માટે છે, કમ્પલસરી લાર્જ સ્કેલ યુનિટ માટે છે, કે જેના બેઝિસ ઉપર ઓર્ગેનાઇઝેશન પ્રોપર મેનરમાં વર્ક કરી શકે નહીં. Okay, so that's all about the limitations of auditing. Now the advantages and limitations both are important in your examination. આ બંને પોઈન્ટને તો તમારે પરફેક્ટલી પ્રિપેર કરવો જ પડશે. મેં અત્યારે જે એક્સપ્લેનેશન આપ્યું છે એ તમારે એવું હોય તો તમે કોઈ પણ ક્વિક નોટમાં તમે એના પોઈન્ટ્સ લખી શકો છો. અધરવાઇઝ ફર્ધર એક્સપ્લેનેશનની રિક્વાયરમેન્ટ લાગતી નથી. એટલે ઇન ડિટેલ બધા પોઈન્ટ્સને લખવા અને પછી એક્સપ્લેન કરવા એટલા ટફ પોઈન્ટ્સ કોઈ છે નહીં. Now the next one, that is accountancy a necessary while auditing a luxury. અકાઉન્ટન્સીની જરૂરિયાત છે જ્યારે ઓડિટિંગ વિલ બી આર લક્ઝુરી. હવે એના અમુક આર્ગ્યુમેન્ટ્સના પોઈન્ટ છે, વન બાય વન આપણે ડિસ્કસ કરીએ. અગેન ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર યોર એક્ઝામિનેશન પર્પઝ. પહેલાં અકાઉન્ટન્સીની ફેવરમાં આપણે આર્ગ્યુમેન્ટ્સ જે આપેલી છે ડિસ્કસ કરીએ. ધ ફર્સ્ટ વન, અ બિઝનેસમેન કેન નોટ રિમેમ્બર ઓલ ટ્રાન્ઝેક્શન્સ ઓફ હિઝ બિઝનેસ. ડે બાય ડે તમે જેટલા પણ ટ્રાન્ઝેક્શન્સ કરો છો એ બધા યાદ રાખવા દેટ ઇઝ ક્વાઇટ ઇમ્પોસિબલ. સો તમે એને મેમરાઇઝ નથી કરી શકતા, એટલે આપણે અકાઉન્ટ્સ પ્રિપેર કરીએ છીએ કે અકાઉન્ટ્સમાં ડેટ વાઇઝ, અમાઉન્ટ વાઇઝ, પાર્ટી વાઇઝ વી આર પ્રિપેરિંગ અકાઉન્ટ્સ, એન્ડ ઓન ધ બેઝિસ ઓફ દેટ we are able to see the picture of our organization. Second one, accountancy also help to know how much and what type of transactions have taken place during a specific period.
સપોઝ તમે કેશ અને ક્રેડિટ એ બંને પાર્ટમાં તમારા ટ્રાન્ઝેક્શન્સને ડિવાઈડ કરો છો, તો ઓર્ગેનાઇઝેશન કેશ ટ્રાન્ઝેક્શન્સ કેટલા કેરી કરે છે, કઈ સિઝનમાં ક્રેડિટ વધારે થાય છે, કયા સિઝનમાં રો મટીરિયલનું પરચેસ વધી જાય છે, કઈ સિઝનમાં તમારા ડેટર્સ છે એ તમને મેક્સિમમ પે કરે છે અને તમારે ક્રેડિટર્સને પે કરવાનું છે. તો આ બધું સ્પેસિફિકેશન જો રેકોર્ડેડ હશે અને એ પ્રોપર ફોર્મેટમાં જો રેકોર્ડેડ હશે તો ઓર્ગેનાઇઝેશન પાસે ક્લિયર પિક્ચર આવી જશે. થર્ડ વન, ટુ નો ફિગર્સ ઓફ સેલ્સ એન્ડ પરચેસ ફોર અ સ્પેસિફિક પીરિયડ, વન હેઝ ટુ કીપ અ પ્રોપર અકાઉન્ટ. ટ્રેડિંગ અકાઉન્ટના બેઝિસ ઉપર આપણને આઈડિયા આવી જશે કે તમારી ઓર્ગેનાઇઝેશનનું ટોટલ સેલ્સ કેટલું છે, ટોટલ પરચેસ કેટલું છે. એ સેલમાં કેશ અને ક્રેડિટમાં આપણે એને ડિવાઈડ કરીએ, અગેન પરચેસને પણ આપણે કેશ અને ક્રેડિટમાં ડિવાઈડ કરીએ, તો કયા ટાઈમ પીરિયડમાં કઈ પાર્ટી પાસે અને કેટલી અમાઉન્ટનું કેશ ઓર ક્રેડિટ પરચેસ ઓર સેલ્સ વધારે છે, તો એનો આઈડિયા જો પ્રોપર ડેટ, પ્રોપર અમાઉન્ટ અને પ્રોપર નેમ સાથે તમે રેકોર્ડ કરેલો હશે તો તમે એને ફ્યુચરમાં યુઝ કરી શકો. પછી અગેન પર્ટિક્યુલર પાર્ટી સાથે ડીલ કરવું ન કરવું એનો ઓર્ગેનાઇઝેશનને આઈડિયા આવી જશે. ફોર્થ વન, the particular regarding various types of income and expenditures are available with the help of accountancy. આપણે જ્યારે પણ જનરલ એન્ટ્રીઝ કરીએ છીએ ત્યારે એન્ટ્રી ડેબિટ અને ક્રેડિટની ઇફેક્ટ આપીને આપણે પર્ટિક્યુલર્સ લખીએ છીએ કે જેના બેઝિસ ઉપર આપણને સમરાઇઝ ફોર્મેટમાં ખબર પડે કે પર્ટિક્યુલર ટ્રાન્ઝેક્શન છે એ કેશ ટ્રાન્ઝેક્શન્સ છે, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે, કેટલા ટાઈમ પીરિયડનો છે, એમાં કેટલી ઇન્ટરેસ્ટની અમાઉન્ટ ઇન્વોલ્વડ છે અને એમાં કઈ પાર્ટીને તમે યુઝ કરેલું છે ઓર કયા પાર્ટી સાથે તમે ડીલ કરેલું છે એનો તમને ટોટલ આઈડિયા આવી જશે. ઘણી બધી વખત એવું થાય છે કે કેશ ઓર ક્રેડિટ ટ્રાન્ઝેક્શન્સની જ નોર્મલ તમે જનરલ એન્ટ્રી આપો છો, પણ ક્રેડિટ તો કઈ પાર્ટીને ક્રેડિટ, કેટલી અમાઉન્ટ માટે ક્રેડિટ અને કેટલા ટાઈમ પીરિયડ માટે ક્રેડિટ પ્રોવાઈડ કરો છો એનો આઈડિયા તમને આવી જશે જો અકાઉન્ટ્સ પ્રોપરલી પ્રિપેર કરેલા હશે. એટલે જ અહીંયા કીધેલું છે દેટ ઇઝ અકાઉન્ટન્સી અ નેસેસરી, તમારી જરૂરિયાત છે. જો તમે અકાઉન્ટ્સને પ્રિપેર નહીં કરો તો ડેફિનેટલી તમે સ્મોલ બિઝનેસમાં ડીલ કરો છો કે તમે લાર્જ બિઝનેસમાં ડીલ કરો છો, યુ આર નોટ એબલ ટુ હેવ અ ક્લિયર પિક્ચર ઓફ યોર ઓર્ગેનાઇઝેશન. The fifth one, a comparative study of P&L account for different year is possible. તમે ડિફરન્ટ યર્સના પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટને કમ્પેર કરી શકો છો કે જેના બેઝિસ ઉપર તમારે કેશ ફ્લો અને કેશ ઇનફ્લો અને કેશ આઉટફ્લો સ્ટેટમેન્ટ પ્રિપેર થાય, તમારી ઇન્કમ ઇન્ક્રીઝ થાય છે કે નહીં, તમારા ડેપ્રિસિએશનમાં કોઈ ચેન્જ થાય છે કે નહીં, એ બધાનું જજમેન્ટ તમે P&L અકાઉન્ટના કમ્પેરિઝનના બેઝિસ ઉપર કરી શકો છો. પણ એની માટે પહેલાં ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ટાસ્ક દેટ ઇઝ વી આર required to prepare a proper accounts. Sixth one, accountancy also reveal what the business owns and what it owns. It gives idea of assets and liability of the business. મીન્સ તમારી અસેટ્સ, તમારી ઓન કેપિટલ કેટલી છે અને તમે માર્કેટમાંથી કેટલું બોરોડ ફંડ કલેક્ટ કરેલું છે અને બોરોડ ફંડનો તમે કેવી રીતે યુઝ કરો છો એનું ક્લિયર આઈડિયા તમને તમારા બેલેન્સ શીટના બેઝિસ ઉપર ખબર પડી જશે. એટલે ઓર્ગેનાઇઝેશનના કેપિટલ સ્ટ્રક્ચરમાં જો ઇક્વિટીઝ વધારે હશે તો તમે ક્રેડિટ માર્કેટમાં ઇઝીલી રેઝ કરી શકશો અને જો કેપિટલ સ્ટ્રક્ચરમાં ક્રેડિટ વધારે હશે તો ડેફિનેટલી નેક્સ્ટ ટાઈમ તમે ઇક્વિટી માટે ડિમાન્ડ કરી શકશો. સો બેલેન્સ શીટના બેઝિસ ઉપર ઓર્ગેનાઇઝેશન પાસે કેટલી અસેટ્સ છે અને એની પોતાની કેટલી લાયબિલિટી છે એનું જજમેન્ટ તમે ઇઝીલી કરી શકશો. The seventh one, a comparative study of the composition of various types of assets and liability for different years is possible. તમારી પાસે નંબર્સ ઓફ યર્સની બેલેન્સ શીટ હોય
તો ડેફિનેટલી તમે યર બાય યર અસેટ્સને કમ્પેર કરી શકો છો, અસેટ્સની વેલ્યુને કમ્પેર કરી શકો છો, કેટલી અસેટ્સને તમે ફર્ધર પરચેસ કરી, કેટલી અસેટ્સને તમે સેલ ઓફ કરી, એ બધો આઈડિયા તમને તમારા બેલેન્સ શીટના કમ્પેરિઝન ઉપર મળી જશે. પણ એ ક્યારે પોસિબલ છે કે જ્યારે તમે રેગ્યુલર મેનરમાં અકાઉન્ટ્સને મેન્ટેન કરો છો, રેગ્યુલર મેનરમાં અકાઉન્ટ્સને પ્રિપેર કરો છો, એટ ધેટ ટાઈમ તમને તમારા અસેટ્સની ક્લિયર પિક્ચર ખબર પડી જશે. 8th one, the rate of return on capital invested in the business is known through proper accounting. તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે, ધ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, દેટ ઇઝ અ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ, એન્ડ ધ અમાઉન્ટ યુઝડ ઇન યોર ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ક્વાઇટ હાઈ. તો એ તમારા કેપિટલ ઇન્વેસ્ટમેન્ટમાં તમને કેટલું ઇન્ટરેસ્ટ તમે જનરેટ કરો છો, તમારી એક્સપેક્ટેશન પ્રમાણે ઇન્ટરેસ્ટ છે કે તમારી એક્સપેક્ટેશનથી બિયોન્ડ તમે ઇન્ટરેસ્ટને કેરી કરો છો, તો એ બધાનું જજમેન્ટ તમે તમારા બુક્સ ઓફ અકાઉન્ટ્સ જો પ્રોપરલી મેન્ટેન કરેલા હશે, તમારા ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચરના સ્ટેટમેન્ટ ઉપરથી તમને આઈડિયા આવી જશે. The 9th point, at the time of business sale, the problem of ascertainment of values of goodwill can be easily calculated. જ્યારે તમે તમારા બિઝનેસને સેલ કરો છો માર્કેટમાં, તો એની પરચેસ પ્રાઇસ કેવી રીતે ડિસાઇડ થશે? તો ઓન ધ બેઝિસ ઓફ ધેર અસેટ્સ એન્ડ ઓન ધ બેઝિસ ઓફ ધેર લાયબિલિટી. એટલે ઓર્ગેનાઇઝેશનની ગુડવિલને જો તમારે જજ કરવી હોય તો ડેફિનેટલી તમારે બુક્સ ઓફ અકાઉન્ટ્સને પ્રોપરલી મેન્ટેન કરવા પડશે. અને જ્યારે બુક્સ ઓફ અકાઉન્ટ્સ પ્રોપરલી મેન્ટેન્ડ હશે તો ડેફિનેટલી તમારી ઓર્ગેનાઇઝેશનની ગુડવિલ પણ હાઈ આવશે અને તમે ઓર્ગેનાઇઝેશનને ઇઝીલી માર્કેટમાં સેલ ઓફ કરી શકશો. So these all points are in favor of accountancy are necessary. Now the next point, that is whether auditing is a luxury. ખરેખર ઓડિટિંગને તમે લક્ઝુરીમાં ટ્રીટ કરો છો કે તમે એને નેસેસિટીમાં ટ્રીટ કરો છો, એનું એક્સપ્લેનેશન આપણે 6 પોઈન્ટમાં કરીએ છીએ. The first one, auditing is not possible for the small business person. આપણે હમણાં જ લિમિટેશન્સમાં લર્ન કર્યું કે સ્મોલ બિઝનેસ પર્સન હશે કે જેના ટ્રાન્ઝેક્શન્સ લેસ હશે, એની માટે ઓડિટિંગ છે એ નેસેસરી નથી. અને જો એ પર્સન ઓડિટિંગ કરાવશે તો ડેફિનેટલી they are supposed to bear the heavy expenditures of auditing fees. Second one, in some business the owner earn huge profit but the transactions in such business may be extremely limited. તમે કોઈ જ્વેલર્સનું એ એક્ઝામ્પલ લઈ શકો છો. જ્વેલરી શોપ હોય, એના ટ્રાન્ઝેક્શન્સ લિમિટેડ હશે, એ લોકો કંઈ ડેઇલી 500 to 600ના ટ્રાન્ઝેક્શન્સ નથી કરતા, એ લોકો સપોઝ ડેઇલી 10 to 12 નંબર્સના ટ્રાન્ઝેક્શન્સ કરે છે, પણ એ લોકોનો પ્રોફિટ લેક્સ ઓફ રૂપીઝમાં થાય છે બિકોઝ એ લોકો જ્વેલરી બિઝનેસમાં એંગેજ છે. તો એ બિઝનેસમાં ઓડિટિંગની રિક્વાયરમેન્ટ નથી, કારણ કે ઓનરને પોતાને જ ખબર છે કે ઈચ એન્ડ એવરી ડેમાં કેટલા ટ્રાન્ઝેક્શન્સ થાય છે, અને એનું જો પ્રોપરલી એ લોકો બુક્સ ઓફ પ્રિપેર કરે તો ઓનર પોતે પણ એ બુક્સ ઓફ અકાઉન્ટ્સનું ઓડિટિંગ કરાવી શકે છે. થર્ડ વન, the auditor's fee are obviously more, which proves to be burdensome to the small businessman. સ્મોલ બિઝનેસમેન હશે તો એનો પ્રોફિટ પણ લિમિટેડ હશે. હવે એ લિમિટેડ પ્રોફિટમાં એ ઓડિટરની ફી પે કરવા માટે કેપેબલ નથી થતા, અને બટ ઓબ્વિયસ ઓડિટર્સની જે ફી હશે એ બહુ જ હેવી હોય છે, એ બહુ જ લાર્જ અમાઉન્ટની હોય છે. તો ડેફિનેટલી સ્મોલ બિઝનેસ પર્સન એને એફોર્ડ કરી શકતા નથી. Fourth one, so far as businessman himself write the books of accounts, there are no possibility of fraud or manipulations. ઓનર પોતે જ જો બુક્સ ઓફ અકાઉન્ટ્સને પ્રિપેર કરે છે તો ડેફિનેટલી ફ્રોડ અને એરરના ચાન્સીસ મિનિમાઇઝ થઈ જાય છે. આપણે જ આપણા બિઝનેસના બુક્સ ઓફ અકાઉન્ટ્સ લખતા હોઈએ, આપણે જ પ્રિપેર કરતા હોઈએ તો ડેફિનેટલી આપણે આપણા બિઝનેસમાં ફ્રોડ ન કરીએ. તો જ્યાં
ઓનર પોતે જ બુક્સ ઓફ અકાઉન્ટ્સ લખે છે ત્યાં ઓડિટિંગની રિક્વાયરમેન્ટ બિલકુલ નથી. ફિફ્થ વન, in course of audit work, the auditor will require various explanation, information, records and registers. એટલે જ્યારે તમે તમારા બુક્સ ઓફ અકાઉન્ટ્સને ઓડિટ કરાવો છો તો તમારે ખાલી બુક્સ ઓફ અકાઉન્ટ્સ જ પ્રોડ્યુસ નથી કરવાના, પણ બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં તમે જે પણ એન્ટ્રી કરેલી છે એ કયા ગ્રાઉન્ડ ઉપર કરેલી છે, એટલે તમારે ડિફરન્ટ એક્સપ્લેનેશન આપવી પડશે, ડિફરન્ટ ઇન્ફોર્મેશન્સ, રજિસ્ટર્સ, વાઉચર્સ, દેન આફ્ટર ડિફરન્ટ નોટ્સ, એ બધું તમારે પ્રોવાઈડ કરવું પડશે. દેન આફ્ટર જે ઓડિટર હશે તમારું ઓડિટનું વર્ક કેરી કરશે. And the last one, in many cases there remain fraud and errors in spite of accounts being audited by the auditor. ઓડિટ કર્યા પછી પણ જો ફ્રોડ અને એરર્સ તમને જોવા મળે તો ડેફિનેટલી ઓડિટનો પર્પઝ અહીંયા સોલ્વ થતો નથી. એટલે ઓર્ગેનાઇઝેશનને એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે એ લોકો અકાઉન્ટ્સ પ્રિપેર કરે છે ત્યારે ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ જ એટલી સ્ટ્રોંગ હોવી જોઈએ કે તમારા એમ્પ્લોઈઝ છે એ કોઈપણ જાતની એરર કે કોઈપણ જાતનું ફ્રોડ કરે નહીં. જો એરર અને ફ્રોડના ચાન્સીસ મિનિમાઇઝ થઈ જશે તો ડેફિનેટલી ઓડિટિંગની રિક્વાયરમેન્ટ નહીં થાય. સો દેટ્સ ઓલ અબાઉટ accountancy a necessary while auditing a luxury. Here our chapter 1 is over. અહીંયા આપણું chapter 1 complete થાય છે. Hope the whole chapter is clear in your mind. Here we are going to end our session. Thank you so much.